જય સંવિધાન, જય બહુજન સમાજ। આજ રોજ બહુજન સમાજના મહાનાયક માન્યવર કાશીરામ સાહેબનો જન્મદિવસ છે, તો તેમના જન્મદિવસ નિમિત્તે ગુજરાતના બહુજન સમાજ અને ખાસ કરીને સૌથી વધુ વસ્તી ધરાવનાર કોળી સમાજને એક સંદેશ આપવા માંગુ છું કે બાબા સાહેબ આંબેડકરે આપણે મત આપવાનો અધિકાર આપ્યો છે, પણ ખરેખર મતનો કઈ રીતે ઉપયોગ કરવો અને સત્તા કઈ રીતે હાસિલ કરવી, આ ઉત્તમ ઉદાહરણ જો કોઈ પૂરું પાડ્યું હોય તો તે છે માન્યવર કાશીરામ સાહેબ। ઉત્તર પ્રદેશ જે ગુજરાત કરતા 3 ગણું મોટું છે, જ્યાં દલિત સમાજની માત્ર 22% વસ્તી, અને આ 22% વસ્તીને ઘરે ઘરે જઈને સાયકલ ઉપર યાત્રા કરી દલિત સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરી બહુજન સમાજની પાર્ટી બનાવી અને 20 વર્ષ કન્ટિન્યુ બહુજન સમાજ પાર્ટીનું શાસન રહ્યું, અને તેના શાસન દરમિયાન દલિત સમાજ કે બહુજન સમાજ ઉપર અન્ય અત્યાચાર નહોતા થતા। તો હવે ગુજરાતના ઓબીસી, એસસી, એસટી સમાજને ખાસ કરીને કોળી સમાજે સમજવાની જરૂર છે। જો 35% ગુજરાતમાં કોળી સમાજની વસ્તી હોય તો હક અધિકારો માટે માત્ર ભીખ માંગવાની છે કે સત્તા ઉપર કબજો કરવાનો છે? માન્યવર કાશીરામ સાહેબે કહ્યું હતું કે ન્યાય ચાહીએ તો શાસક બનો। मांगने वाला समाज हमेशा दलाल पैदा करता है और देने वाला समाज हमेशा लाल पैदा करता है। तो खरेखर तमारा मतनी कीमत समझो, मुट्ठी भर लोगों ने घर भेगा करी दो, वोट हमारा राज तुम्हारा, नहीं चलेगा नहीं चलेगा, वोट भी हमारा और राज्य भी हमारा। आ नारा साथे खरेखर क्रांति करो। क्रांति करवा माटे क्रांतिकारी विचारोनी जरूर पड़े, माय कांगलाथी क्रांति थाय नहीं। जय संविधान, जय बहुजन समाज।